નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રોનો પ્રશ્ન છે કે અમે વર્ષ 1985 ની અંદર ગણોદરાની જમીન ખરીદેલી, પરંતુ જે મૂળ માલિક છે તેમના દ્વારા વાંધા અરજી ઉઠાવવામાં આવી હતી, કારણ કે અમે પૂર્વ મંજૂરી કલેક્ટર સાહેબ શ્રીની નહોતી લીધી. તો મામલતદાર સાહેબ શ્રીએ જે અમારી જે ખરીદેલી જમીન છે એ મૂળ માલિકને સોંપવાનો હુકમ કર્યો, પરંતુ એ મૂળ માલિકને જમીનની સોંપણી થઈ ગઈ, પરંતુ તેની અંદર કબજો અત્યારે પણ અમારી પાસે છે અને આ સંદર્ભે અત્યારે સિવિલ કેસ પણ ચાલે છે કોર્ટમાં. તો આગળ શું થઈ શકે છે તે અંગેનું માર્ગદર્શન આપવા વિનંતી. તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આ કેસને જાણીએ અને આગળ શું થઈ શકે છે તે પણ આપણે સમજીએ. તો દર્શક મિત્રો, જે પણ વ્યક્તિએ ગણોદરાની જમીન ખરીદવી હોય તો એ જમીન ખરીદતા પહેલા જે કલેક્ટર સાહેબ શ્રી હોય તેમની પૂર્વ મંજૂરી લેવાની હોય છે. પરંતુ જો પૂર્વ મંજૂરી લેવા છતાં પણ કલેક્ટર સાહેબ શ્રીએ જો મંજૂરી આપી હોય, પરંતુ જો મૂળ માલિક દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હોય, તો આ કેવા સંજોગોમાં બની શકે કે જે તે જમીન છે, જમીનની અંદર જેટલા સહમાલિકો છે એ સહમાલિકોની કોઈ એક કે બે દ્વારા જમીનનું વેચાણ થયેલું હોય અને અંદર બાકીના જે સભ્યો છે એની અંદરથી કોઈ એક કે બે સાઇન ન કરી હોય, તો આવા સંજોગો દરમિયાન જે પણ મૂળ માલિક જ આપણે એમને કહી શકીએ, કારણ કે સહિયારી જે છે જમીન એની અંદર એક કરતાં વધારે લોકો હોય તો ભલે 5 વ્યક્તિ હોય તો 5માંથી એકે જો મંજૂરી ન આપી હોય અને એ પાછળથી વાંધો ઉઠાવે તો પણ મુશ્કેલી થઈ શકે છે. એટલે અહીંયા પણ પ્રશ્ન એ જ છે કે જે જમીનની ખરીદી થઈ એની અંદર મૂળ માલિક દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો અને કલેક્ટર સાહેબશ્રીની મંજૂરી લેવામાં નહોતી આવી, તો મામલતદાર સાહેબશ્રીએ મૂળ માલિકને પરત કરવાનો હુકમ કર્યો, પરંતુ કબજો અત્યારે એમના હાથમાં જ છે જમીનનો. તો આવા સંજોગો દરમિયાન જો મૂળ માલિકે જે તે લેણી દેણી કરી હોય, પરંતુ જે તે સમયે જ મામલતદાર શ્રી દ્વારા જે જમીન છે એને મૂળ માલિકને સોંપવાની જ એમને હકુમત હોય, એટલે એ રીતના એમને જે હુકમ કર્યો છે એ હુકમના અનુસંધાને તો જે ખરીદનાર વ્યક્તિ છે તેમને કબજો પણ મૂળ માલિકને સોંપી દેવો જોઈતો હતો. પરંતુ આટલા વર્ષો પછી અત્યારે પણ જે વ્યક્તિએ ખરીદેલી જમીન એમના જ કબજાની અંદર જમીન છે, તો કેસ થવાનું શું કારણ કે એમને કબજો પણ પરત જોઈએ છે એટલા માટે. તો આવા સંજોગો દરમિયાન જો કેસ કોર્ટની અંદર ચાલે છે અને એની અંદર જો જજ સાહેબ દ્વારા એવો ચુકાદો આપવામાં આવે કે જે કબજો તમારી પાસે, જે પણ ગણોદરાની જમીનનો કબજો તમારી પાસે છે એ કબજો તમે મૂળ માલિકને પરત કરી દો, તો આવા સંજોગો દરમિયાન તમારી પાસે જે પણ જમીન ખરીદેલી છે તેનું તમારી પાસે ભલે ગમે એટલે તમારી પાસે પુરાવા હોય, પરંતુ એ ગણોતની જમીન છે, એટલે ગણોતની જમીન જો કોર્ટ હુકમ કરશે તો એ કબજો તમારે મૂળ માલિકને પરત કરવાનો રહેશે. અને જે મામલતદાર સાહેબશ્રીએ એમની જે હકુમતની અંદર તમને જે હુકમ કરેલો છે કે મૂળ માલિકને પરત સોંપી દો, તો એ પણ બરાબર છે. તેમ છતાં પણ તમે સિવિલ કોર્ટની અંદર જે તે મૂળ માલિક છે એ ગયા છે ને કેસ અત્યારે ચાલુ છે, તો તમે આ જે ગણોતની જમીન છે એ ખરીદી છે એ જ તમારી સૌથી મોટી મુશ્કેલી ગણી શકાય. કારણ કે ખરેખરની અંદર ગણોદરા અંતર્ગત જે જમીન જે તે ખેડૂત મિત્રોને આપવામાં આવતી એ સરકારશ્રી દ્વારા આપવામાં આવતી, એટલે આમ જોવા જઈએ તો એના જે મૂળ માલિક છે એ સરકાર જ ગણાય. એટલે ક્યારેક દર્શક મિત્રો એવું પણ બનતું કે જે ગણોતને ખેડવા માટે આપવામાં આવતી જમીન એ જ ગણોદરા અંતર્ગત એ જ વ્યક્તિ જે ગણોતિયા હોય એમણે જ એ જે જમીન હોય એની અંદર ખેતી કરવાની રહેતી. એ ગણોદરા અંતર્ગત મળેલી જમીનને અન્ય કોઈ વ્યક્તિને ખેડવા પણ આપી શકતા નહીં, તો પછી વેચાણ કરવું એ તો વધારે મુશ્કેલી કહેવાય. એટલા માટે જે પણ વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો છે એ વ્યક્તિ જો કદાચ કેસ જીતે અને એવો ચુકાદો આવે કે જે પણ વ્યક્તિ ખરીદનાર છે એમને મૂળ માલિકને કબજો પણ પરત કરવાનો રહેશે, તો આવા સંજોગો દરમિયાન તમારે જે તે તમારી પાસે કબજો છે એ તમારી પાસેથી જઈ શકે છે. પરંતુ
જો જે તે સમયે મામલતદાર સાહેબશ્રી દ્વારા જ હુકમ કરવામાં આવ્યો હતો તે સમયે તમે કેટલી રકમ આપેલી છે એ જમીનની અને એના તમારી પાસે જે પુરાવા હોય એ પુરાવાના આધારે જે તે સમયે જ તમારે કબજો પરત કરીને અને તમારી જે રકમ છે એ પરત મેળવી લેવી જોઈતી હતી. કારણ કે જો કોર્ટની અંદર જે તે વ્યક્તિ એવી સાબિતી આપશે કે આ જે અમારી ગણોદધારાની જમીન છે એ છેતરપિંડીથી અમારી પાસેથી મેળવી લેવામાં આવેલી છે, તો આવા સંજોગોમાં પણ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. એટલે હવે પછી આ જે નવો એક પરિપત્ર પણ આવ્યો છે કે ગણોદધારાની જમીન જો ગેરકાયદેસર રીતે તેનું વેચાણ થયેલું હશે તો 1 મહિનાની અંદર મૂળ માલિકને પરત કરવામાં આવશે. એટલે આ જે નવો જે પરિપત્ર સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો એ પરિપત્ર પણ મિત્ર તમને લાગુ પડે છે. એટલે જ્યારે સાબિત થશે કે આ જે કબજો છે એમને જ મળવા પાત્ર રહેશે અને ગણોદધારાની જમીન છે એ જો તમે પાછા બિનખેડૂત હશો તો તમને વધારે મુશ્કેલીમાં તમે મુકાઈ શકશો. પરંતુ તમે ખેડૂત જ હશો તો તમારી પાસે જે પુરાવા છે એ પુરાવાના આધારે જો કોર્ટ એવો હુકમ કરે કે તમે એમને કબજો પરત કરી દો તો તમે જે તે રકમ આપી હોય એ રકમની તમે માંગણી કરી શકો છો. પરંતુ જે જમીન છે એ જમીનનો કબજો તમારી પાસે રહે તે રીતે તમે માંગણી કરી શકો નહીં. એટલે અંતે તો તમારો કેસ કયા પ્રકારનો છે, જે વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો છે એ વ્યક્તિનો ઉદ્દેશ્ય શું છે, એમને જમીન પરત જોઈએ છે કે પછી એમને તમને ત્યાંથી હટાવવા છે કે એમને શું જોઈએ છે, એ જે તે એમને દલીલો એમના વકીલ દ્વારા કરવામાં આવેલી હોય કોર્ટની અંદર તે મુજબ કોર્ટ જે તે હુકમ કરશે તેના ઉપર જ નિર્ભર રહે છે. પરંતુ દર્શક મિત્રો, ગણોતની જમીન ક્યારેય ખરીદાય નહીં અને જો તમે ખરીદી હોય તો એની જે તે પતાવટ તમારે સંપૂર્ણપણે વહેલી તકે કરી દેવી જોઈએ. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.